હોસ્પિટલને આખું વિચિત્ર બનાવી રાખી છે. એક મળદ અહીંયા બેઠો છે, જો તો અહીંયા તમને કાંઈ ખબર પડે નહીં. કુંજબાઈ પોપટિયાની સેવામાં તો ભાગી જાય લગભગ પેલા તો. એ કઈ છે, રાણી છે કે કાશી છે? મસ્તીએ ચડ્યા ત્યાં અહીંયા ઓઘો કર્યો હતો આ સરસ મજાની જારનો, એ પાડી નાખ્યો નીચો. સવારમાં ખાંડનો ડોઝ એટલો જબર છે ને કે હજી ખાવાની ઈચ્છા થતી નહીં. હવે ના ભડકે માર ભાઈ. ઓ ભાઈ સાહેબ, આ તો જો લાગો હતી અહીંયાથી જબર ને, પણ છે ઊંચું જોઈ. હા બોરે પોપટ, તમને કોઈ કહેતા હતા કે નાથા રબારીને બતાવજો પાછા. તમે કીધું આ જોઈ લો કે મજા આવે ને પાંજરાપોળમાં. હા વાહ. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશો. અને મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોળથી હોસ્પિટલની અંદરથી કરી છે. અને અત્યારે થોડી વાર માટે અહીંયા શાંતિ થઈ છે, નહીંતર અહીંયાથી ગલુડા બોલે અને ભણે બોલે તો નહીં. અને હું આમ એન્ટર થયો ને તો આજે તો આમ હોસ્પિટલને આખું વિચિત્ર બનાવી રાખી છે. સૌ પ્રથમ ચેક કરો તમે, એક મળદ અહીંયા બેઠો છે, જુઓ હે ને. થોડી વાર શાંતિ રાખજો મારા ભાઈ, વિડીયો ઉતારવા દેજે. અને એના પછી આપણે ત્યાંથી નીકળીએ અને આમ એન્ટર થાય, બરાબર? તો અહીંયા તમને કાંઈ ખબર પડે નહીં કે કાંઈ નથી ને અહીંયા ચેક કરો. કુંજબાઈ કે ભાઈ હશે, કાંઈ ખબર નહીં. અત્યારે મારે છે ને આપણો જે સ્ટાફ છે ને એને એક સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપવી પડશે કે ભાઈ અહીંયા નહીં ચાલે, એને જગ્યાએ મૂકી દેવાનું. રાતે આવે ત્યારે અહીંયા રાખી દે, પછી આ બધું બગાડી નાખે. એવી ભયંકર સ્મેલ આવે હોય અહીંયા અંદર એન્ટર થતા જ. પણ કોઈ વાંધો નહીં, તું તારે આરામ કર, બરાબર ને? શાંતિથી આરામ કર. પછી તને જે તકલીફ હોય એની દવા તો થઈ જ ગઈ હશે, બરાબર? પતંગના દોરે તને તકલીફ કરી છે ને, શું કરીએ કે પતંગના દોરા છે એમાં આવી જાય ને બચારા હેરાન થાય. એના દેશ પરદેશથી આવતા હશે, ક્યાંથી આવતા એ ખબર નહીં, પણ હવે ઘરે પહોંચી નહીં શકે. અહીંયા એના સાથીદારો તો આપણી પાસે છે, 4-5 કુંજ છે અંદર, બરાબર? એના ભેગા એને મૂકી દેશું. હાલી ચાલી હગે કે નહીં એ પહેલાં જોવું પડશે, બરાબર? એ બધું કામ ઓકે કરી અને પછી એને અંદર પિંજરાની અંદર રખાવશું. બાકી મેં કીધું આમાં આ સ્મેલ આવે હોય શું, પછી અહીંયા નજર પડી તો અહીંયા તો પેશન્ટ હતા. કોઈ વાંધો ના, હાલો એનું કામ ઓકે કરીએ. જો ચાલુ થઈ ગયા છે મિત્રો. પછી આપણે ત્યાં જે સાફ સફાઈનું કામ છે એ કરાવ્યું હતું અને પછી અંદર જવાનું જ નહીં. એવી ભયંકર સ્મેલ આવતી હતી. ને અત્યારે હું પહોંચી ગયો અહીંયા આપણી ગૌશાળાએ. હર્ષદભાઈ તો અહીંયા જ હોય એની ટાઈમ પોપટિયાની સેવામાં. હે શું કહે છે પોપટીઓ એમ? ઓ બ્રશ છે અહીંયા એક વધારાનું આપણે પડ્યું, ક્યાં એ બાંધી નાખવાની જરૂર છે? ક્યાં પડ્યું છે? અહીંયા ક્યાંક જ પડ્યું હતું નહીં? હા પડ્યું, હા. એનાથી ખંજવારે એને આજ તો. હે અહીંયા પોપટ તને આનાથી ખંજવાર પકડ, હું આનાથી ખંજવારું એને. ફોન પર કાં તું પકડ, તું ખંજવાર લે. અહીંયા તો ભાગી જાય લગભગ પેલા તો. પાદરો નહીં મેળાવે. નહીં મેળાવ, મેળ ના આવે તો કોઈ વાંધો નહીં, આપણે બાંધી નાખશું. હા કરતી બાંધ નાખ. કઈ હા કર? ના એવું નહીં, અહીંયા લાવો. એવું જેવું તેવું કામ નહીં કરવું ભાઈ, પ્રોપર કરવું છે. ક્યાં દોરીથી નહીં, પણ એવું નીચેની બાજુ તોડવું છે ને, ઉપર જો. આમાં કંઈ લાકડું જાય એમાંય નહીં. નિદ્ર આમાં છે ને, આમાં લાકડું ખોડી મતલબ અડધે સુધી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી અહીંયા સુધી ગઈ અને પછી અંદર વચ્ચો વચ્ચ ખોડી નાખ્યું હોય તો ચાલો. ઓમ માથા મારી નહીં. બાકી જો અહીંયા એ કઈ છે, રાણી છે કે કાશી છે? કાશી નહીં મારે ભાઈ. પોપટલા કાં એલા આનો ત્રાસ છે માર ભાઈ. નનકાને તો બચારા હું પાસે આવે તો ભાગી જાય. હે હાલે ભાઈ બંધ, શું વિચાર છે તારો? આ તગારું છે ને, આ તગારું એ છે વાસુડા હાટું.
બરાબર. વાસુડાનું ખાણ આમાં અલગ મૂકીએ, પણ 2 દિવસથી આ સાહેબ આવે હતી હું બારે પેલા ખાણ ખાઈ લઈ અને પછી અંદર આવે ત્યાં બધું સાફ કરી જાય નહીં. એની ખાજ બોરી આવે એ ફિટ કર્યાની જ જરૂર છે. એ બ્રશ ક્યાં કહા મેં થડમાં બાંધી નાખ્યું તો હાલે બાવરના. બધા આ બધા ફેમિલીને સવારમાં તો આમ ધ્રુજી ગયા હતા, થથડી ગયા હતા, અને અત્યારે વળી તડકો ને આવ્યો છે મજા આવી ગઈ. બધા રૂવાટી બરાબર થઈ નહીં તો થોડી સવારમાં ટાટ વધારે હતી. ખોલતો ઓલું વેધરનું ખોલતો શું ટેમ્પરેચર હતું લ્યો, કમસે કમ 4-5 ડિગ્રી હશે, એટલી ઠંડી હતી. આજ તો આમ બધા રેકોર્ડ તોડ્યા છે. એક બ્રશ આને ફિટ કરો, આને એ બધી ખંજવારવાનો ભારે શોખ છે મલ્લીરબાઈને. બાકી પાછળના વાડામાં અત્યારે નીણ કરવાનું કામ બાકી છે, તો સૌ પ્રથમ તો એ કરી નાખીએ નીણ. અને પાણી ભરવાનું, જે પાણી ભરવાનું કામ તો થઈ ગયું નહીં એ. અને આજ સવારમાં જ આ અહીંયા અંદર પુરાણ સાહેબ એ મસ્તીએ ચડ્યા ત્યાં અહીંયા ઓઘો કર્યો હતો આ સરસ મજાની જારનો, એ પાડી નાખ્યું નીચો. ખમો સાઈડમાંથી બતાવું તમને, અહીંયા દેખાતો નહીં. હજી કાલ તો અમે બધા ઢાંકવાનું ને બધું વાતચીત કરતા હતા, ને આજે જો કરી નાખ્યું ત્રાહું બધું મિક્સ કરી નાખ્યું આમ ભેગું. હાલો એ તો કોઈ વાંધો નહીં, હવે વ્યવસ્થિત ગોઠવવું પડશે તો એ ગોઠવી નાખશું ને. આ કટ્ટી છે એ એક બે ભારી અહીંયા નાખીએ અને 1-2 ભારી અહીંયા નાખીએ. આપણે ત્યાં પોપટિયાને બધા વાસોડાને ચેક કરીને આવી ગયા હતા પાછળના વાડાની અંદર, અને આમાં આપણે નાખી દીધી છે જાર. આ જાર વરસાદની પલળી ગઈ લાગી નહીં, આ વખતે ચરાની તો હાવ દઈ નાખ્યો વરસાદે. અને હજી આ હળલ નહીં હળવવું છે ને, એટલે અહીં આગાહી નહીં ક્યારેક વળી આવી જાય ને એવું બધું થાય છે. હર્ષદભાઈ અત્યારે પવિત્રને છે, પવિત્રાને એ ભડકાવે છે. બંને જો કેવા સરસ એક ફ્રેમની અંદર કેવી જબર લાગે છે. પવિત્ર મેઘલ અને પવિત્રા. સવારમાં ખાંડનો ડોઝ એટલો જબર છે ને કે હજી ખાવાની ઈચ્છા થતી નહીં. હવે ના ભડકે માર ભાઈ. કોણ કે ના ભડકે? પાસે જવા લીધો થઈ ગયો. ક્યાં હાલો કોયલભાઈ, હવે આપણી ગૌશાળે કાં મેઘલ, હવે આપણી ગૌશાળે કોણ મારો કોનો? રૂપેણ. હે રૂપેણ છે, પછી પવિત્રા છે. જો તો કેમ આડે ઊભી છે. પછી આપણી કોયલ છે. આ રૂપેણ, પવિત્રા અને કોયલ 3 બુલથી ક્રોસ છે, 3. હવે તો જોઈએ કેમ રહે છે. વ્રજલાનું કે પછી હાવજનું કે પછી કોઈ બીજા આંખલાનું, એ બધું જોવાનું છે. કયું કોયલ? કોયલ તું કહેતો હતો કે મેં તો જોયે જ નહીં, ફરતા તો ક્યાંથી માર ભાઈ હોય નક્કી. સુબઈ વાળો આંખલો હે માંદુડિયાથી ક્રોસ થઈ હતી કોયલ. હા, જે આપણો ગોમાં જતો ને સચિનભાઈ, હા, એનું નામ દીધું રૂપાનું. એવું હતું. રૂપા ફરી ગઈ, પણ ખરેખર કોયલ ફરી હતી, રૂપા નહીં. બરાબર. એને મિસ્ટેક થઈ ગઈ. હા, એ ભાઈ નામ નતું આવડતું એવું. ઓ ભાઈ સાહેબ, આ તો જો લાગો હતી અહીંયાથી જબર ને, પણ છે ઊંચું જોઈ. હા કેમ પણ હજી તો થીમ આખી છે ને અંદરથી જબર આવે. આમ પાછળનું આખું વ્હાઈટ અને ભાઈ કારા. એની પણ આ જગ્યા થઈ ગઈ છે ફેવરિટ. ભડકે હરે અલાઈ કેનાથી ભડકે? તારા જ ભડકે તો એને બોલો શું કહેવાય, આ બ્રશ બાંધી જ નાખો ને. દેખાવે નો એવો છે ને કે પગને એમ થાય કે હામો આવશે, મતલબ હવે લે બ્રશ મોટો ઉપર. આ તો જુઓ પણ બાહોળ ખાવાની કોશિશ કરે, કારણ કે જાર એવી છે ભાઈ. જોજો કાં બ્રશ લે એમ કે છે. બ્રશ લઈને હું ધાંજ્યા કરે બોરે પોપટ. હા ગાવા દે.
લાલ કલરથી આંખલા નફરત હોય એ વાત સાચી છે હે? બસ એમ બાંધી નાખ. એ તો પડી જવાનું, નીચે બાંધવું જોઈએ. પટ્ટો આવો કાશીભાઈ. રાણી 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 બાહોડ બાહોડ પ્રેમા પ્રેમા ઠંડા મૂકી એનું વચ્ચે વારી લાલ ડોકો ખાય. એનું નામ છે કલ્યાણી વાળો. કાલે એને પાર્ટી આપી મેં. કાલે બધાને પાર્ટી જ આપી દીધી. તો ગોળનો ડબ્બો ખાલી કરી નાખ્યો. હવારમાં શેતમાં મને કે હાજે ગોળ નાખ્યો. મેં કેમ નહોતો નાખવાનો? તો કે ખબર નહીં કે ઓછો થાય તો નહીં ક્યારેય. મેં કીધું હર્ષદ થોડો નાખે, હર્ષદનું કામ છે. મેં કીધું પાર્ટી દેવી. આવો પૂરું તો કરવું ને. એ પછી મેં કીધું જે થાવું એ થાય. બાકી આજ તો મેં મોજ કરો તમે. આને હવે નાખી દેવી ને. હા હારી જાર. હાલો તો હવે સવારમાં તો ડોકા ને બધું ઘણું બધું હતું. અત્યારે પડ્યું છે. કટી નાખવી હે, લાખી તો વળી ચાટે હરી પાણી પીવાનું હે કે ચોખ્ખું કરીને પીએ હે? હા હવે પીવા માંડી. હું આપણી ગૌશાળાથી ઘરે જમવા ગયો તો ઘરે જમી અને ફરીથી આવી ગયો છું પાંજરાપોર આવી અને અત્યારે હું આવ્યો છું એ ગૌશાળાની અંદર. લાડા શેઠ હમણાં જ તારા ભાઈને જોઈને આવ્યા, પોપટિયાને. આપણી ગૌશાળા જ છે પણ એને અને આને લગભગ ભેગા ક્યારેય રહ્યા નથી. આપણી ગૌશાળાએ જ્યારે પોપટીયો આવ્યો ત્યારે આ નીકળી ગયો હતો અને આ આવ્યો. આ તો આવ્યો જ નહીં પછી તો. આ તો ભાઈ ખેંગા પછી સીધો અહીંયા જ આવ્યો છે. ઓળખતોય નહીં હોય આ તો હવે. બાકી અત્યારે ગૌશાળાની અંદર એકદમ પકતાણ થઈ ગઈ છે. જેટલી ગાય વહુકેલીને દૂધમાં કંઈ હતું નહીં લાંબુ એ બધાને કરી નાખ્યા પાકડા ભેગા સાઈડમાં. એટલે એકદમ શાંતિ. જુઓ, નહીં તો તમે હટ્ટો હોય પણ નહીં અત્યારે વાંધો નથી. એકદમ શાંતિ. જુઓ તે ટ્રાફિક હંચોડી ખાલી પડ્યું છે એકદમ. બાકી હવે આપણે નાથાભાઈને જોઈએ, કારણ કે નાથાભાઈની ફેન ફોલોઈંગ મોટી ગયો. બે તો ફેસબુકની અંદર મને કોમેન્ટ આવી કે નાથા રબારીને બતાવજો, પણ નાથા રબારી છે એક ગાયમાં બખે. મુજી હવે કપલેટ ખાતા શીખી ગયો. પાસે આવવાનું છૂટ છે રબારી? હે ક્યારે વિયાણ્યા? એ સુંદર. હા તો જુઓ આંકરા અહીંયા અંદર આવ્યા ભેગે તો કેમ ને કેમ થાય રે. રબારી કેમ છો? તમને કોઈ કહેતા હતા કે નાથા રબારીને બતાવજો પાછા. તમે કીધું આ જોઈ લો. કેમ મજા આવે ને પાંજરાપોળમાં? કે મોટ લાગલ પડી હે? હે કેવી મજા આવે એમ ને? વાતું ભલી હે ને આની? તમે કાલ કહેતા હતા ને ગાયન દોઈમાં આવજો આજે આવી ગયા. લો બાકી શું કહ્યું? શાંતિ? કેટલું દૂધ છે એમાં? લીટર? બરાબર. દોઈ લો વાત કરીએ હો. કે ચાલુ રાખું? વાહ રબારી વાહ. ના કોઈ વાંધો નહીં. તમે તારે આરામથી દોઈ લો ને પછી આપણે વાત કરીએ, બરાબર ને? ત્યાં ગૌશાળાની અંદર દોવાનું કામ ચાલુ છે અને આ બધા વાસુડા હજી દૂધ પીધાને બાકી છે, વાર છે. આ વાવ મુજીની બેન ઓળખાણ પડે છે કે નહીં? અને આ જુઓ આપણે એક જે પાંકડી ગાયો મેં કાયડો આંખો છે એણે મારી આવું જ લોટ કાઢ્યો છે આખો. જો આખી બેન્ચ તૈયાર કરી છે.
અને પાછી લગભગ વાછડી જો આ એ વાછડી છે. દૂધ યાદ આવ્યું છે તને? હા વાહ કેમ હે જબર ને. આને પણ શું કરવું છે બાકી લાગી ધાવન તની હે. વાહ. શું કરવું છે ઉરે કેમ પણ સેમાય નહીં ને એકદમ અધબેહરું. આનું તો જો પણ આખો અત્યારથી કલર બદલે હરી. આ તો કેવું મોટું થઈ ગયું નહીં. અડધું કારું ને અડધું મૂજડું છે એવાય હો બાકી આ નહીં આ ભાગ્યા. આ કેમ છે જોડી? વાહ રે વાહ જબર જોડી થઈ ગઈ વચ્ચે ત્રણની. આવો આવો બતાવો અહીંયા શું કરવું છે તારે? આ ધોવાઈ ગઈ બાકી છે આની આનીમાં. મિત્રો આપણે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંજરાપોર હતા વાસુડાના વાડાની અંદર હતા ને ત્યાંથી સીધા ઘરે ગોદડીની અંદર આવી ગયા છે સીધા. હર્ષદભાઈ કરે તૈયારી. વેધર રિપોર્ટ હવે અત્યારે તો બતાવો મારા ભાઈ. અત્યારે હાંજના સમયે સમજો નહીં કે આખો દિવસ તો ઠંડી એવી ને એવી પડી ને પવન ઠંડો. અત્યારે થોડોક આરામ થયો છે પણ પાંચ નહીં પણ 6 વાગે તો કોઈ ઠંડી પડી છે. ઓહો હો 6 વાગે બરતા કરીને આખી બજારની અંદર છે માણસ બેઠા થાય. શું છે વેધર રિપોર્ટ? નો આ ન્યૂ દિલ્હીનું તું અહીંયા લાવ માર ભાઈ. વેધર રિપોર્ટ જો આમ જોવાય. અહીંયા સર્ચ કરવું પડે. રાપર ગુજરાત ઇન્ડિયા. અત્યારે 14 ડિગ્રી છે પણ ક્યારે ખબર ક્યાં ગયું? માઇનસ શું રે? માઇનસ તો નહીં ને માર ભાઈ? બરફ તો નહીં ઉડવાનું ને? ના ઉપર આમાં ક્યાંક ખબર પડે કેટલા વાગે. અરે 6-7 વાગે છે ને? 6-7 વાગે છે ને? આ 2-3 કલાક તો એટલું વધી ગયું. આમ ધ્રુજાઈ દીધા. પછી ધીમે ધીમે પાછું નોર્મલ તો ના કહેવાય પણ અત્યારે ઠંડી થોડી ઓછી થઈ. 4 ડિગ્રી વધી ગયું. નહીતર તકલીફ હતી ભાઈ. સીધા સ્વેટર બેટર પહેરાઈ ગયા અને બરતા બરવા માંડ્યા ને એવું બધું થઈ ગયું હતું. પણ હવે પાછું થોડુંક ટેમ્પરેચર અપ થયું છે એટલે વાંધો નથી. શાંતિ થઈ ગઈ છે. અને આપણે તો નક્કી શું વાંધો હોય અબોલા જીવને બચારા બારે ફરતા હોય એને ગાયોને પછી શું તો એમ જ રહી ગયું કે અલગ અલગ રાખ્યા કે પોપટિયાને બરાબર. પણ હવે કાંઈ એટલું બધું વાંધો નહીં. પવન પડી ગયો છે અને ઠંડી થોડી ગરમી પડી ગઈ છે એટલે ચિંતા કોઈ છે નહીં. બાકી હવે આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખી દઈશું. સવારના આપણે એમ કહેતા હતા કે 5 ડિગ્રી હશે 4-5 ડિગ્રી પણ એટલું નહોતું. 4-5-10 જેટલું ઓછામાં સવારે આવી જતું. હા તો પાછું એકવાર જોઈ લો. સવારનું બતાવતું નહીં હમણાં જોઈ દઉં. લા પાછું એમાં જો બધું કમ્પ્લીટ માર ભાઈ. સવાર જતાં કેટલા ડિગ્રી થઈ જાય? 10 જ રહી છે. હાલો તો એ જ છે. એટલે સવાર પડતા થોડી ઠંડી વધશે પાછી પણ એ કોઈ વાંધો નહીં. બાકી હવે આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો. સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળી કાલના નવા વ્લોગ સાથે.